શહીદ દિવસ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન. કુલ 160 યુનિટ બ્લડ એકત્ર કરાયું. લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS પ્રેરિત શ્રી ગુરુજી સ્મૃતિ સમિતિ ધરમપુર દ્વારા શહીદ દિવસ નિમિત્તે આયોજિત મહા રક્તદાન કેમ્પમાં નાગરિકોનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો. આ કેમ્પ 23 માર્ચ 2025 રવિવારના રોજ મહારાણા પ્રતાપ મેરેજ હોલ, ગૌરવ પથ, ધરમપુર ખાતે યોજાયો, જેમાં ધન્યવાદનીય સહકાર અને ઉત્સાહ સાથે નાગરિકોએ ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન કુલ 160 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું, જે એક નોંધપાત્ર સફળતા છે. પ્રથમ 100 રક્તદાતાઓને સ્પોર્ટ્સ ટી-શર્ટ ભેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત દરેક રક્તદાતાઓને વાયરલેસ નેકબેન્ડ, ફૂડ હેમ્પર્સ, મલ્ટીપર્પઝ બેગ પેક, શોપિંગ બેગ, વોટર બોટલ, કિચેન અને પક્ષીઓ માટે પાણીના પાત્ર જેવી ભેટો સાથે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ મહત્વપૂર્ણ સેવા કાર્યની સફળતા માટે તમામ રક્તદાતાઓ, સ્વયંસેવકો, સ્પોન્સરો, શુભેચ્છકો તથા આયોજકોનો આભાર માનવામાં આવ્યો છે. આ રીતે શ્રદ્ધાંજલિ રૂપે શહીદોને સમર્પિત આ સેવા યજ્ઞ સમાપન પામ્યો હતો. નમસ્કાર. લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા આયોજિત તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS પ્રેરિત શ્રી ગુરુજી સ્મૃતિ સમિતિ ધરમપુરના સહયોગથી 23મી માર્ચ શહીદ દિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની અંદર એક સહિયારા પ્રયાસ થકી મેક્ઝિમમ બ્લડ ડોનેશન એકત્ર કરી શકીએ અને કોકના જીવનમાં મદદરૂપ થઈ શકીએ એવા હેતુ સાથે ખરા અર્થમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ક્લબ અને સંઘ પ્રેરિત સમિતિ એ કાર્યરત છે અને એવા આશય સાથે હાલ પર્યત 118થી 120 બોટલનું ડોનેશન થઈ ગયું છે અને હજી 150થી 160 બોટલો સુધી પહોંચવાનો અમારો ટાર્ગેટ છે. તે આપ સૌના સાથ અને સહકાર સાથે એ પૂર્ણ થશે તેવી ખાતરી આપીએ છીએ અને આપે જે આ સેવાના કામમાં ક્લબને અને સંઘ પ્રેરિત સમિતિને જે બલિદાન આપ્યું છે, જે સહકાર આપ્યો છે, તે બદલ લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ અને ગુરુજી સ્મૃતિ સમિતિ ધરમપુર આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. જય હિન્દ, જય લાયનવાદ, જય શ્રી રામ. નમસ્કાર. લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા આયોજિત અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી ગુરુજી સ્મૃતિ ધરમપુર દ્વારા આજે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 23 માર્ચ એટલે આજે શહીદ દિવસ છે. શહીદોએ આપણા દેશને આઝાદી અપાવવા માટે પોતાને જીવનું બલિદાન આપ્યું છે, પોતાની આહુતિ આપી છે. તો આજના દિવસે આપણે લોકોનું જીવન બચાવવા માટે આપણા લોહીની આહુતિ આપણે કેમ ના આપી શકીએ? એટલા માટે આજે આ કાર્યક્રમ આપણે કરીએ છીએ અને આજે 120 યુનિટ તો આપણે બ્લડ એકત્રિત કર્યું છે, પણ અમારો ટાર્ગેટ 151 યુનિટ કરવાનો છે અને વર્ષે ને વર્ષે આ કાર્યક્રમો રેગ્યુલર થતા રહે અને આવતા 6 મહિના પછી પણ આ કાર્યક્રમ આપણે આ જ નેજા હેઠળ કરવાના છે. તો બધાને આપણે આહ્વાન કરીએ છીએ કે આપણે આપણા લોહીના 2 કતરાથી લોકોનો જીવ બચાવી શકીએ. એના માટે આજે વધુમાં વધુ બ્લડ થાય એના માટે હું બધાને આહ્વાન કરું છું. જય શ્રી રામ, જય માતા.